Hello everyone and welcome back to my YouTube channel. I am Dr. Veena Patel, an English faculty, and I am here to support students who want to learn practical computer based subjects like Tally, especially where there's a lack of subject specific guidance. Today we are starting with a new and very important chapter, creating a company in Tally Prime. This is the first and foundational step before you begin any kind of accounting work in Tally. In this video, I'll give you a complete practical demonstration on my laptop showing how to open Tally Prime, how to select educational mode, step-by-step process of creating a new company, setting up a company name, address, financial year, and other important details, and how to save and start working in that company. This is a beginner friendly video, so even if you are opening Tally for the first time, you will be able to follow along and practice on your own. So let's begin the practical. I'll now switch to my laptop screen and show you everything step by step. Make sure to watch till the end and don't forget to pause and practice along. This is Tally Prime. Okay, you can see my cursor here. I am opening it with double clicking. Here you can see educational mode. You can click on that. તમે આ ઇન્ટરફેસ ઉપર જોઈ શકો છો ક્રિએટ કંપની એમ લખ્યું છે. ત્યાં હું કર્સરને લઈ જાઉં છું. ધીમે ધીમે આપણે શીખીશું. ઇવન ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ પણ સારી રીતે શીખી શકે એ માટે બંને લેંગ્વેજનો હું યુઝ કરીશ. How to create a company in Tally Prime, and it is educational mode. Step by step guide in English and Gujarati both. Okay. So create company ઉપર હું ક્લિક કરું છું અગર તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલેલું નજર આવશે. બરાબર. એની અંદર તમને વંચાશે કંપની નેમ આપણે આપવાનું છે. ત્યાર પછી મેઇલિંગ એડ્રેસ પણ આપણે આપવાનું છે. એટલે તમે અગર કંપની નેમનું બોક્સ જોઈ શકતા હોવ, આ કંપની નેમ માટે બોક્સ આપ્યું છે. બરાબર. એની અંદર કોઈ પણ ઇમેજિનરી કંપની નેમ તમે આપી શકો છો. સપોઝ કે હું અહીં મારી કંપનીનું નામ ફક્ત ઇંગ્લિશ લખું છું. બરાબર. ઇંગ્લિશ અથવા એમ સમજો કે ઇંગ્લિશ ગુજલીશ એમ લખી દઈએ આપણે. ઓલરાઈટ. આ કંપનીનું નામ થઈ ગયું. તમારે તમારી કંપની અગર સાચી હોય તો સાચું નામ આપવાનું છે. અત્યારે આપણે માત્ર શીખી રહ્યા છીએ તેથી માત્ર એક કાલ્પનિક નામ હું આપું છું. આ થઈ જાય અગર તો તમારે નીચે ક્લિક કરવાનું છે જ્યાં મેઇલિંગ નેમ આપ્યું છે. બરાબર. કે જ્યાં મેઇલિંગ નેમમાં પણ ઓટોમેટિક આપણું કંપનીનું નામ આવશે અને ત્યાર પછી નીચે એડ્રેસ ઉપર આપણે અગર ક્લિક કરીશું તો બોક્સ નીચે જશે. અહીં એટલું ધ્યાન આપજો કે કંપની નેમ તમે જ્યારે ભરો છો ત્યાર પછી જ તમે નીચે જઈ શકશો તો જ એ બોક્સ નીચે આવી શકશે. જો તમે કંપની નેમ નથી લખતા તો નીચે આ બોક્સ આવતું જ નથી. એટલે એ ભરવું જ પડશે તમારે. બરાબર. એટલે એક પછી એક આ બોક્સ નીચે જતું જશે. હવે બાકી છે એડ્રેસ આપણું. એડ્રેસ આપણે અહીં કંઈ પણ લખી શકીએ છીએ. માની લો કે આપણે 15 નંબર કોમા લખીએ છીએ અને કોઈ પણ એક સપોઝ કે આપણે કોઈ રોડનું નામ લખી દઈએ. માની લો કે
શાંપા રોડ એમ લખી દઈએ, ગાંધીનગર એમ લખી દઈએ. આ એડ્રેસ થઈ ગયું. ઇમેજિનરી એડ્રેસ છે, તમે રિયલ એડ્રેસ આપી શકો છો. બરાબર. પછી આગળ તમે વધશો તો સ્ટેટ નોટ એપ્લિકેબલ. બરાબર. ઇન્ડિયા આપણી કન્ટ્રીનું નામ છે. પિનકોડ આપણે લખી દેવાનો, કોઈ પણ તમે 396445 કે કંઈ પણ જે કોડ નંબર એડ્રેસના ઉપરથી આધાર રાખે છે એ મુજબ લખી શકો છો. ટેલિફોન નંબર તમે લખી શકો છો. મોબાઈલ નંબર તમે કોઈ પણ લખી શકો છો. બરાબર. તમારો જે કન્સર્ન કંપની ઉપર કોઈએ ફોન કરવો હોય તો મોબાઈલ નંબર લખવાનો, ફેક્સ હોય તો ફેક્સ લખવાનો, ઈમેલ હોય તો ઈમેલ લખવાનું, ઈમેલ આઈડી અહીં લખવાનું રહે છે. વેબસાઇટ પણ કોઈ કે ક્રિએટ કરી હોય છે એમના બિઝનેસને આગળ લઈ જવા માટે, તો વેબસાઇટનું પણ અહીં તમારે URL આપવાનું છે. ત્યાર પછી બેઝ કરન્સી રૂપિયામાં લખી છે, સિમ્બોલ એનું રૂપિયાનું આ રીતે આવે છે, જે ઓટોફિટ છે અહીં લખાઈને જ આવે છે. બરાબર. તો આટલી વસ્તુ ભરવાની છે. ત્યાર પછી તમે અહીં જશો તો એટલું ધ્યાન આપશો કે ફાઇનાન્શિયલ યર બિગિનિંગ ફ્રોમ તમે 1 એપ્રિલ 2025 જ ભરી શકો છો, અને બુક્સ બિગિનિંગ ફ્રોમ પણ 1 એપ્રિલ 2025 જ ભરી શકો છો. કારણ કે આ એજ્યુકેશનલ મોડ ઉપર ફ્રી વર્ઝન છે, આપણે શીખીએ છીએ માત્ર, તેથી આ બે જ પ્રકારની એન્ટ્રી અહીં ફિલઅપ થઈ શકે તેમ છે. બરાબર. તો આ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું રહે છે પ્રથમ. અને પછી આપણે તમે નીચે જોઈ શકશો કે કંટ્રોલ A જો તમે દબાવશો, Ctrl+A, બરાબર, તો એ કંપની સેવ થઈ જશે. અહીં એ આપ્યું છે એક્સેપ્ટ એમ લખ્યું છે. બરાબર. આ એક્સેપ્ટ કરો ને એટલે કંપની સેવ થઈ જાય છે તમારી. ઓકે. એટલે એમ સમજો કે તમે જે કંઈ પણ ફિલઅપ કર્યું એ કંપની તમારી સેવ થઈ ગઈ. અને ત્યારબાદ ઓપ્શનલ વસ્તુ છે, કંપની ક્રિએટેડ સક્સેસફુલી અહીં લખાઈ ગયું છે. બરાબર. તમને કંપની ક્રિએટ કરતા આવડી ગઈ. ઓકે. અને પછી તમે શો મોર ફીચર્સ ને આ બધું અહીં વાંચીને ભરવાનું હોય છે માત્ર, જેમ કે મેન્ટેન અકાઉન્ટ્સ, યસ. ઇનેબલ બિલ વાઇઝ એન્ટ્રી, યસ. બરાબર. ઇન્વેન્ટરી, તો આ બધું વાંચીને ભરવાનું હોય છે તમારે. ઓકે. હવે અહીં સમજો કે GST આપ્યું છે. બરાબર. તો ઇનેબલ GST ઓપ્શનલ વસ્તુ છે, બટ અગર આપણે ઇનેબલ કરવું હોય તો યસ કરવાનું છે. GST યસ જ છે, અહીં નો કરવું હોય તો નો કરવાનું. ઓકે. હવે આવી રીતે એન્ટર GSTIN એન્ડ રિલેટેડ ડિટેલ્સ ઇફ એપ્લિકેબલ, જો આપણી કંપનીને એપ્લિકેબલ હોય તો આ આપણે કરવાનું હોય છે. ત્યાર પછી હું તમને કેટલીક નોટ્સ કહી દઉં છું ફોર એજ્યુકેશનલ મોડ યુઝર્સ. In educational mode, you can enter data only on 1st and 2nd April. Okay, use this version for practice and learning. Some features like printing and emailing may be limited. Alright. તો આ તમારું થઈ ગયું કંપની ક્રિએશન. સમજી ગયા? આવી રીતે કંપની ક્રિએટ થાય છે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. ઓલરાઈટ. તમે એક વખત આવી રીતે પ્રેક્ટિસ કરશો કે ડેસ્કટોપ ઉપર તમે ઓલરેડી ટેલિપ્રાઇમ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી ચૂક્યા છો, એના ઉપર તમે ડબલ ક્લિક કરીને ઓપન કરશો તો એક પછી એક એ ખુલતું જશે. એમાં વાંચીને જ આપણે ભરવાનું હોય છે, એક પણ સેન્ટેન્સ વાંચ્યા વિનાનું રાખવું નહીં. બરાબર. ઓકે.